કે એકવાર ધર્મ સભામાં બધા જ દેવો હાજર છે અને એવા સમયે દક્ષ પ્રજાપતિ આવીને ઉભા રહ્યા છે. સભામાં જ્યાં પ્રજાપતિ દક્ષ આવીને ઉભા રહ્યા છે તો બધા દેવો ઉભા થઈને એમને સન્માન આપી રહ્યા છે ને એમાં ભોળાનાથ ધ્યાનમાં છે, એમને ધ્યાન નથી રહ્યું એટલે ઉભા નથી થઈ શક્યા અને સન્માન નથી આપી શક્યા દક્ષને. એટલે દક્ષને આ અપમાન લાગ્યું છે. દક્ષે વિચાર કર્યો છે કે જ્યારે ભોળાએ મહાદેવે મારું અપમાન કર્યું છે તો હું એને સજા કરીશ. ભોળાનાથને સજા કરવાને લાયક કોણ વ્યક્તિ છે? હા, મહાદેવને કોઈ દંડિત કરી શકે? હા, દંડ આપી શકે? અવિનાશ કાળે વિપરીત બુદ્ધિ આનું નામ કહેવાય. દક્ષે વિચાર કર્યો છે કે આ અપમાનનો હું બદલો લઈશ. એને મોટા યજ્ઞનું આયોજન કર્યું છે. બધા દેવોને, ઋષિઓને, મુનિઓને, ગાંધર્વોને, યક્ષોને આ આમંત્રણ દેવામાં આવ્યું છે કે મારા ઘરે યજ્ઞ છે, આપ પધારજો, આપ પધારજો. પણ પોતાની જ પુત્રીને અને જમાઈ એવા સતી અને મહાદેવને આમંત્રણ દેવામાં નથી આવ્યું, નિમંત્રણ નથી પાઠવ્યું. અને દેવો જો પહેલા જ તમને કીધું હતું કે દેવો સ્વાર્થી હોય છે. એટલે દેવો શું કરે છે? જાણી જોઈને સીધો રસ્તો દક્ષ તરફ જવાનો, હરિદ્વાર કનખલ જવાનો રસ્તો છે, એની જગ્યાએ દેવો ફરી ફરીને શિખર પર, કૈલાસના શિખર પર વિમાન લઈને પત્ની સાથે બધા દેવો, ઇન્દ્ર સાથે ઇન્દ્રાણી, ચંદ્ર સાથે રોહિણી, હા, બ્રહ્મા સાથે બ્રહ્માણી, આ બધા દેવો તે શિખર ઉપરથી નીકળીને પછી પાછા કનખલ જવા માટે નીકળે છે વિમાન લઈને. કેમ? કે મહાદેવને યાદ કરાવે, સતીને યાદ કરાવે કે તમે તો ત્યાંના જમાઈને દીકરી છો પણ તમને નિમંત્રણ નથી, અમને નિમંત્રણ દીધું છે, અમે મહાન. ચંદ્ર ને રોહિણી ત્યાંથી નીકળ્યા છે. રોહિણી સતીના બહેન છે. એટલે આ સતીએ પૂછ્યું છે, જે સતી ક્રીડા કરી રહ્યા છે, જયા ને વિજયા સાથે રમી રહ્યા છે એમની સખીઓ સાથે, એમાંથી એક સખીને કીધું છે કે આમને પૂછો તો ખરા કે આ બધા વિમાનો અહીંથી જે જઈ રહ્યા છે તે કઈ જગ્યાએ જઈ રહ્યા છે? કોઈ પૂજન છે, શું છે? એક સખીએ પૂછ્યું છે રોહિણીને કે દેવી શું છે, શું પ્રયોજન છે કે આજે બધા દેવો જઈ રહ્યા છે? ચંદ્રને રોહિણીએ કહ્યું છે કે દક્ષ રાજાને ત્યાં મહાન મોટો યજ્ઞ છે અને બધા જ દેવોને, પૃથ્વીના દરેક લોકને, જીવને અને ઋષિઓને, મુનિઓને અહીંયા નિમંત્રણ છે, શું તમને નથી? સખીએ આવીને સતીને વાત કરી છે. સતીને વિચાર થયો છે કે પિતાને ત્યાં તો નિમંત્રણની શું જરૂર? પુત્રી તો પિતાને ત્યાં નિમંત્રણ વગર પણ જઈ શકે ને. હા, પણ જાણી જોઈને અપમાનિત કરવા માટે જો નિમંત્રણ ન દીધું હોય ને તો પુત્રી પણ પિતાને ત્યાં ન જઈ શકે. આવું પગલું ક્યારેય ઉઠાવવું નહીં. અહીંયા સતીએ હટ કરી છે. ઘણું સમજાવ્યા મહાદેવે પણ સતી માન્યા નથી. આમાં સ્ત્રી હટ ને એમાં પણ મહારાણી સતી છે અને એની હઠને કારણે મહાદેવે નમતું જોખ્યું છે અને કીધું છે કે દેવી તમારે જાવું છે ને તો મારા ગણને મોકલું છું, એમની હારે જાજો. ભગવાને માતાજીની સાથે નંદી અને ગણોને મોકલ્યા છે. ગણો સાથે નંદી પર સવાર થઈને માં સતીએ કનખલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં દક્ષ રાજાના યજ્ઞમાં મંડપમાં પ્રવેશ કર્યો છે ને તો પ્રથમ જ્યારે દક્ષ રાજા સામે મળ્યા ને દક્ષ રાજાએ સતીથી મોઢું ફેરવ્યું છે. આના કેવા નસીબ, બદનસીબ એવો દક્ષ, સતીનો પિતા, મહાદેવનો સસુર, અને એને મોઢું ફેરવી લીધું છે. હા, જે ભગવાનથી, માં જગદંબાથી મોઢું ફેરવે એને ત્રણેય લોકમાં ક્યાંય ઉદ્ધાર થાય ન થાય. આગળ ગયા છે. સતીને એમ થયું છે કે મારા પિતા કામમાં હશે ને, બધાને નિમંત્રણ આપ્યું છે એટલે મારા પિતાને કામ વધારે છે એટલે મારું ધ્યાન નથી. સતીએ આગળ પગ માંડ્યા છે. જીવનમાં ક્યાંય અપમાન થાય ને તો આ જગ્યાએ બતાવવામાં આવ્યું છે, દર્શન કરજો.
કે તમારું અપમાન થાય ને પછી પગલા પાછા વાળી લેવા, કારણ કે કોઈ તમારું સન્માન ન કરે તો કઈ નહીં, પણ તમે તો પોતાની જાતનું સન્માન કરો. એટલું તો સમજો કે તમારું સન્માન થાય ત્યાં પગ મૂકવા, આગળ પગ ન વધારવા. મહારાજ સતી આગળ ચાલ્યા છે અને માતા એવા સતીના માતાએ એમના સ્વાગત કર્યા છે, દીકરીને ગળે વળગાડી છે, કુશળ પૂછ્યા છે, દીકરી આનંદમાં છે. બહેનોએ કુશળ મંગળ પૂછી છે. પછી સતી મંડપમાં ગયા છે, જ્યાં યજ્ઞની વેદી છે, જ્યાં સ્થાપન છે, ત્યાં ગયા છે અને ત્યાં સ્થાપનમાં સતીએ નજર કરી છે. ઓહો, મહાદેવનું સ્થાન નથી, સ્થાપન નથી, ભાગ નથી. જે યજ્ઞમાં મહાદેવનો ભાગ ન હોય, જે યજ્ઞમાં, જે સુંદર કાર્યમાં, ધાર્મિક કાર્યમાં ભગવાન ભોળાનાથનું સ્થાનક ન હોય, સ્થાપન ન હોય, એ યજ્ઞ ક્યારેય પૂરો થતો નથી, એ કાર્ય ક્યારેય પૂરું થતું નથી. અને સતીના હૃદયમાં એક ચીરો પડી ગયો છે. અરે અરે, મારા પતિનું સ્થાન નથી ને મેં ત્યાં પગલા મૂક્યા. જ્યાં મારા પતિ નથી, મારા સ્વામી નથી, દેવોના દેવ મહાદેવ નથી, ત્યાં મારાથી કેમ અવાય? અને ત્યાં પતિએ વિચાર કરીને પોતાના પિતા તરફ પ્રયાણ કર્યું છે. જઈને પિતાને પ્રણામ કરીને પૂછ્યું છે, પિતાજી, શું તમે ભૂલી ગયા છો મહાદેવનું સ્થાન કરવાનું ધર્મમાં? શું તમે ભૂલી ગયા છો? ક્યાંક ભૂલીને ત્રુટી રહી ગઈ છે તમારાથી? ભૂલથી ભૂલ થઈ ગઈ છે કે મહાદેવજીનો, મારા સ્વામીનો આ યજ્ઞમાં ભાગ નથી તમે બતાવ્યો? સતીએ જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો છે ત્યારે દક્ષે અટ્ટહાસ્ય કર્યું છે અને કહ્યું છે, મહાદેવ કોણ? હું નથી ઓળખતો. અને સતીએ બ્રહ્માજીની સામે નજર માંડી છે. બ્રહ્માજી, મહાદેવ થકી તમે છો, તમારું સર્વસ્વ મહાદેવનું છે. વિષ્ણુ, તમને યાદ છે ને, મહાદેવથી તમે પ્રકટ થયા છો, તમારા પિતા છે, દેવોના દેવ છે, આ સૃષ્ટિના રચયિતા, પ્રલય કરતા એવા મહાદેવ છે. શું તમે ભૂલી ગયા છો? તો હું યાદ કરાવું. શું તમને શોભા આપે છે કે મહાદેવ વગર તમે આ યજ્ઞમાં આવો? પણ બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને દધીચી ઋષિના શ્રાપને કારણે આ જગ્યાએ આવ્યા છે કે તમને શ્રાપ દઉં છું. દધીચી ઋષિએ શ્રાપ દીધો છે. શું? કે તમને શ્રાપ દઉં છું કે તમે અપમાનિત થવા, અપજશ લેવા માટે દક્ષના યજ્ઞમાં જશો. નહીં તો સદબુદ્ધિ હોય ને એ વ્યક્તિ ખોટી જગ્યાએ પગ ન મૂકે. લાખ સન્માન કરે ને કોઈ તો પણ ખોટી જગ્યાએ પગ ન મૂકે, ખોટા કાર્યમાં સહકાર ન કરે. સજ્જન વ્યક્તિ. અહીંયા એવું બન્યું છે મહારાજ કે જ્યારે સતીએ બધાને સમજાવ્યા પણ કોઈને સમજણમાં ન આવ્યું ને, ત્યારે સતીએ શિવનો ભાગ ન જોઈને, અપમાનિત થઈને, અતિ ક્રોધિત થઈને સતીએ વિચાર કર્યું છે કે આમ પણ મારા પતિએ, મહાદેવે મને તરછોડી છે, ત્યાગ કર્યો છે મારો. મારી ભૂલ થઈ કે મેં સીતા માતાનું સ્વરૂપ ધારણ કર્યું, માતાનું સ્વરૂપ ધારણ કર્યું. આમ પણ મારે હવે પૃથ્વી પર જીવવાનો કોઈ અર્થ નથી. હવે મારે મારા જ શરીરમાં, અને જ્યારે જન્મ લીધો તો દક્ષને ત્યાં, ત્યારે મેં કાલે કીધું તું કે દક્ષને એક વચન લીધું તું માએ, જગદંબાએ પ્રકટ થતા પહેલા કે જ્યાં મારું સન્માન નહીં થાય ને, મારો અનાદર થશે ને, ત્યાં હું મારા સ્વરૂપમાં પાછી વિલીન થઈ જઈશ. માં જગદંબાએ આંખો બંધ કરી છે સતીએ, અને માં સતીએ જ્યારે આંખો બંધ કરી છે અને એમના અગ્નિને પ્રકટ કર્યો છે, એમના જમણા પગના અગ્નિમાંથી એ અગ્નિ એવો વ્યાપ્ત થયો છે, જે યજમાનો છે એ બધા દેવો, ઋષિઓ, મુનિઓ, યક્ષો, ગંધર્વો આ દ્રશ્ય જોઈને હાહાકાર થઈ ગયો છે. અરે આ શું થઈ રહ્યું છે? માં જગદંબાએ અગ્નિને પ્રકટ કર્યો છે અને દક્ષના યજ્ઞમાં પડતું મૂક્યું છે.
સમયે માએ યજ્ઞ કર્યો છે ને સતીએ એ જ સમયે માતાની નજર પડી છે હિમાલયના પત્ની એવા મેના ઉપર. એમના મનમાં વિચાર આવ્યો છે કે હવે પછીનો જો મારો જન્મ થાય ને તો માં મેના મારી માતા થાય. અને આમ વિચાર કરીને બળબડતા યજ્ઞમાં માએ પોતાના દેહને આહુતિ દઈ દીધી છે.